નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર ખાતે ભારત રત્ન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષને જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત બંને ભવ્ય યાત્રાઓ બાબતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. એકતા અને અખંડિતતાના પ્રણેતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે અને તેના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં 18, 19 અને 20 નવેમ્બરના રોજ જિલ્લાની ત્રણેય વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ હોય તે નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ વર્ષને જનજાતિ ગૌરવ વર્ષની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવનાર છે. 7 નવેમ્બરથી ગુજરાતના ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર ભવ્ય યાત્રાઓ નીકળવાની છે, જે 13 તારીખે એકતાનગર પહોંચશે, જ્યાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ યાત્રા 12 તારીખે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં પાવાગઢથી પ્રવેશ કરી બોડેલી પાવીજેતપુર થઈ છોટાઉદેપુર પહોંચશે અને 13 તારીખે કમાટ નસવાડી થઈ એકતાનગર પહોંચશે, જ્યાં જનસભા યોજાશે. આ યુનિટી માર્ચ અને જનજાતિ ગૌરવ યાત્રામાં સહભાગી થવા માટે સૌને અપીલ પણ કરાઈ છે. કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થઈ છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું.